स्वामिनी वृषभानुज कृतार्थोऽहं 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 न संशयः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यश्च वैष्णवेभ्यो नमो नमः। भगवत गुणानुरागी भगवत चरणानुरागी सर्व भगवदीय परिवारजनों ने सदैन्य भगवत स्मरण। श्रीमद भागवत दशम। हाँ बोलो प्रभु। ભગવદગીતાનો ક્રમ ચાલુ કરે પહેલા ગઈ વખતે સત્સંગમાં એક પ્રશ્ન હતો, જેમ પૂર્વમાં અત્યારે બુધવારના સત્સંગમાં જે છે એ કૃષ્ણદાસજીની વાર્તા ચાલી રહી છે, એનો ક્રમ ચાલી રહ્યો છે. તો જે પ્રેત યોનિનો પ્રશ્ન છે, જેમ પૂર્વમાં આપણે સરકારશ્રીના ચરણોમાં બેઠા હતા અને આપણને જે રીતે સમજાવ્યું હતું, તો એની પર થોડો પ્રકાશ કરશો તમે? એટલે કયો પ્રસંગ? જે કૃષ્ણદાસ અધિકારીજીને પ્રેતમાં બતાવે છે, વાર્તા સાહિત્યની અંદર પણ એ છે. શાપનો પ્રસંગ. શ્રાપનો પ્રસંગ જે છે, બરાબર છે. અને જે રીતે આપણને સરકારશ્રીએ જે સમજાવ્યું હતું એની પર થોડો પ્રકાશ કરવાનો. વાર્તામાં જે રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે, જે રીતે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, ચંદ્રાવલીજી, લલિતાજી, સ્વામિનીજી વચ્ચેનો પ્રસંગ અને એના અંતે ચંદ્રાવલીજીને 6 મહિનાના વિપ્રયોગનો શાપ પ્રાપ્ત થાય છે, એ આખો જે પ્રસંગ છે. અને ભૂતલ ઉપર એ શાપના કારણે શ્રી ગોસાઈજીને 6 મહિના શ્રી ગોવર્ધન ધરણના વિપ્રયોગમાં બિરાજવાનો અવસર ઉભો થાય છે. અને અંતે કૃષ્ણદાસજીનો દેહ છૂટ્યા પછી એમને પ્રેતયોની પ્રાપ્ત થાય છે. આ જે આખું નિરૂપણ જે ઉલ્લેખ વાર્તામાં કરવામાં આવ્યો છે, પૂજ્યપાદ સરકારશ્રી જે આજ્ઞા કરે છે એ અનુસાર આપશ્રી તો થોડુંક આવેશપૂર્વક એવા ઉદ્ગાર प्रकट करे छे कि नित्य लीला में ठाकुर जी और स्वामी जी को और कोई काम ही नहीं क्या? तो जो आता है उसे शाप ही देते फिरते हैं. હવે આ જે આપના ઉદ્ગાર છે એને થોડા ગંભીરતાથી વિચારીએ તો એવું સમજાય છે આપશ્રીની કૃપા. શ્રી પ્રભુ સ્વયં આનંદ સ્વરૂપ છે. શ્રી સ્વામિનીજીનું પ્રાગટ્ય આપશ્રીના જ શ્રીઅંગથી છે. એક પ્રાણ વપુદોય કહ્યું છે. શ્રી સ્વામિનીજી આપશ્રીની આહલાદીની શક્તિ છે. સમગ્ર લીલા પરિકર, આ લીલા પરિકરનું પ્રાગટ્ય પણ ઇનસો કહા દુરાઈ એ પ્યારી એ સબ મેરો અંગ, બડી દાન લીલામાં જયારે પ્રભુ સ્વયં કહી રહ્યા છે. શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે શ્રી ઠાકોરજીનું ધામ, શ્રી ઠાકોરજીનું નામ, શ્રી ઠાકોરજીની લીલા અને લીલા પરિકર, આ પાંચેમાં કોઈ ભેદ નથી, એક જ સ્વરૂપ છે. આ પાંચે નિત્ય છે, પાંચે આનંદ સ્વરૂપ છે, પાંચે આનંદમય છે. તો પ્રભુનું ધામ આનંદમય છે, પ્રભુ આનંદમય છે, સ્વામિનીજી આનંદમય છે, લીલા પરિકર આનંદમય છે. તો ત્યાં આ પ્રકારે આ એક જ પ્રસંગ નથી. વાર્તામાં ઘણા બધા વાર્તા પ્રસંગોમાં એવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, અને આ રીતે શાપ મળ્યો, અને આ શાપ મળ્યો, અને આ શાપ મળ્યો. એટલે
ત્યાં પછી આ શાપ આપવાનો પ્રકાર કેવી રીતે સંભવી શકે? કમસે કમ જે સરકાર શ્રી આજ્ઞા કરે છે, અને મને પણ મારી અલ્પમતી પ્રમાણે સરકારશ્રીના કૃપા દ્રષ્ટિથી અને શ્રી આચાર્ય ચરણોના ગ્રંથોના ગ્રંથક અવગાહનથી જે સમજાય છે, મને પણ આ વસ્તુ ગળે તો ઉતરતી નથી. શાપ થી આ ભગવતીઓ ભૂતલ પર આવ્યા હોય એવું મને માન્યામાં નથી આવતું. આ ભગવતીઓ ભૂતલ પર પધાર્યા છે પ્રભુની યોજનાના ભાગરૂપે. પ્રભુએ કોઈ વિશેષ કાર્ય કરવા માટે જીવો સિદ્ધાંત સમજાવવા માટે એમને ભૂતલ પર મોકલ્યા છે. એમણે આપણને સિદ્ધાંતો આચરીને બતાવ્યા છે આપણા શિક્ષાર્થે. આ વસ્તુ મને તો સમજાય છે. અને છેલ્લે જે કૃષ્ણદાસજીને પ્રેત બની ગયા, એ તો બિલકુલ ગળે ઉતરે એવી વાત નથી. જે વૈષ્ણવના ધોવાતા વસ્ત્રના છાંટા ઉડે અને બ્રહ્મ રાક્ષસની મુક્તિ થતી હોય, તો આ તો જો વાર્તાને સાચી માનીએ તો લલિતાજીનું સ્વરૂપ છે શ્રી કૃષ્ણદાસજી, અને એમને પ્રેત યોનિની પ્રાપ્તિ થાય. શ્રી પૂજ્યપાદ સરકારશ્રીએ સાધન દીપિકા ગ્રંથની વ્યાખ્યાના પૂર્વ કથનમાં પોતાની પ્રસ્તાવનામાં પણ આ વસ્તુની નો ઉલ્લેખ કરીને બતાવ્યું છે કે પોતાના કર્તવ્યનું પાલન કર્યું કૃષ્ણદાસજીએ. કયા કર્તવ્યનું પાલન કર્યું? શ્રી ગોપીનાથજીના બહુજી શ્રી પાયમ્માજીએ એ મોટા છે, અને ગોપીનાથજીના પુત્રનો આચાર્ય પદ ઉપર શ્રી ગોપીનાથજી પછી અધિકાર પ્રાપ્ત થાય છે. તો શ્રી પાયમ્માજીએ કૃષ્ણદાસજીને પોતાના પુત્ર શ્રી પુરુષોત્તમજીને શ્રીનાથજીની સેવામાં લઈ જવા માટે આજ્ઞા કરી, અને એ આજ્ઞાનું પાલન કૃષ્ણદાસજીએ કર્યું. એ આજ્ઞાના પાલનના ફલ રૂપે આપણે કૃષ્ણદાસજીને પ્રેત યોનિમાં મોકલી દીધા. કર્તવ્ય પાલનના ફલ રૂપે કૃષ્ણદાસને પ્રેત યોનિની પ્રાપ્તિ કરાવી દીધી. પૂજ્યપાદ સરકારશ્રીએ પણ આ જ વસ્તુ પ્રસ્તાવમાં સમજાવી છે. મેં વારંવાર આ વસ્તુ અહીંયા વિવાદ ઉભો થાય એના ડરથી હું આનો ઉલ્લેખ કરવાનું ટાળું છું. પણ જો ગ્રંથોનું શ્રી મહાપ્રભુજીના કમસે કમ નિબંધના સર્વ નિર્ણય પ્રકરણ અને ષોડશ ગ્રંથ આનું જો ગંભીરતાપૂર્વક અધ્યયન કર્યું હોય તો સ્પષ્ટપણે સમજાય છે કે વાર્તાઓમાં જે કંઈ અત્યારે પ્રાપ્ત થાય છે એ બધું સ્વીકારી શકાય એમ નથી. વાર્તામાંના ભગવતીઓ સત્ય છે, કોઈ ગપ્પા નથી, કોઈ કપોળ કલ્પિત પાત્રો નથી. ભગવતીઓ સત્ય છે, કારણ એનું પ્રમાણ છે કે આજે આમાંના કેટલાય ભગવતીઓના વંશ પણ વિદ્યમાન છે. એટલે ભગવતીઓ સત્ય છે. વાર્તાને પૂજ્યપાદ સરકારશ્રીની આજ્ઞા પ્રમાણે જો એનો જ અહીંયા હું ઉલ્લેખ કરું, આપ શ્રી જે આજ્ઞા वार्ता देखोगे तो उसको सही मायने में समझ पाओगे. વાર્તાને સિદ્ધાંતના ઉદાહરણના રૂપે જોવાની છે, ચરિત્રના રૂપે નહીં. અને જ્યાં વાર્તાના પ્રસંગનો સિદ્ધાંતથી વિરોધ આવતો હોય ત્યાં સિદ્ધાંત પ્રમાણ છે, વાર્તા પ્રમાણ નથી. આ વાત હું બહુ સ્પષ્ટપણે કોઈ જાતની નિર્ભીકપણે કોઈ પણ જાતની શરમમાં આવ્યા વિના અહીંયા આજે કહી રહ્યો છું. કારણ કે આ માર્ગ શ્રી આચાર્ય ચરણથી ઉપર કોઈ નથી. શ્રી આચાર્ય ચરણનું વચન એ જ સર્વમાન્ય સર્વોચ્ચ પ્રમાણ છે. શ્રી ગોપીજી પ્રભુચરણ સાધન દીપિકા ગ્રંથની પોતાની પ્રારંભની કારિકાઓમાં શ્લોકમાં સ્પષ્ટ કરે છે, મારા જે વચનો છે એ અમૃત પ્રમાણ છે, અને એને અનુસરતું બીજું જે પણ હોય એને અમે કાર્ય છીએ. પણ એનાથી વિરોધીમાં જે કોઈ વાત આવતી હોય એ અમારા માટે પ્રમાણ.
પણ એ ક્યારે સમજાય? ગ્રંથનું ગંભીરતાપૂર્વક અધ્યયન કર્યું હોય તો સમજાય. હવે આનાથી વધારે કોઈ વિસ્તાર કરવાની જરૂર મને લાગતી નથી. દરેક વૈષ્ણવ પોતાની જાતને આચરણના સેવક સમજતા હોય. ગાઈએ છે ખરા, મેરો આધાર વલ્લભ કે ચરણાર, મેરે ગલે કો હાર શ્રી વલ્લભ કે ચરણાર. ગાઈએ છે પણ અમલમાં શું? આચાર્ય ચરણની વાણી જે વેણુનાદ છે એને શ્રવણ કરીને એને અનુસરવાની જો તૈયારી નથી તો કેવળ ગાવાથી, ભરોસો ધડાઈને ચરણન કેરો રટ્યા કરવાથી, આ હું નથી કહેતો, શ્રી હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે, માર્ગમાં નિષ્ઠા કેવળ વાતોથી નથી સિદ્ધ થતી. માર્ગમાં નિષ્ઠા આચાર્ય ચરણના વચનોને સમજીને એનું પાલન કરવાથી સિદ્ધ થાય છે. અને એ વચનનું પાલન પણ મન ફાવે એ રીતે અર્થ કરી નહીં, મહાનુભાવકારોએ જે અર્થ કર્યા છે એના અનુસાર સમજીને અનુસરણ સિદ્ધ થઈ એમ કહી શકાય. આ માર્ગ દામોદરદાસજીએ શ્રી ગુસાઈજીને કીધું, જુદા સંદર્ભમાં કીધું, પણ આપણે તો રોજ સવાર સાંજ આપણા માથા ઉપર એ હથોડા મારીને દ્રઢ કરવા જેવું છે કે યહ માર્ગ હાંસી ખેલકો નહીં. કેવલ મનોરથો ને મહાપ્રસાદનો માર્ગ નથી. અરે એવું જ હોત તો શ્રી આચાર્ય ચરણો આટલો પરિશ્રમ કરીને આટલા ગ્રંથોની રચના શા માટે કરે? ઘણી વાર આ નિવેદન કર્યું છે. ફરી એક વાર સમજાય એને વંદન, ના સમજાય એને અભિનંદન. અભિનંદન એટલા માટે કે અજ્ઞાની જેવો સુખી કોઈ નથી. એટલે એ જે અજ્ઞાની રહીને સુખી રહેવા માંગતા હોય એમને એમના સુખ માટે અભિનંદન. અમને તો ભરજે હતે તો હું યા માર્ગ મેં આયે, તાકો ફલ ભુગત રહે. આચાર્ય ચરણોના શ્રીમુખના વાક્યો છે. આ માર્ગમાં આવ્યા છો, શ્રી મહાપ્રભુજીની, શ્રી ઠાકોરજીની કૃપાથી પ્રવેશ મળ્યો છે. ચાલો, હવે વધારે કઈ કેવું નથી. સતીશ કાકા, એક વસ્તુ ખાલી એડ કરું કે જો ભાગવતજી પ્રમાણે વાત કરીએ તો પંચમ લોકમાં એટલે સત્યલોકમાં ગયા પછી જીવે પાછું આવવાનું નથી થતું, તો આ તો પ્રભુના અવર સ્વરૂપ છે. આપણને જે રીતે પૂર્વમાં સરકારશ્રીએ સમજાયું છે કે ચારેય યુદ્ધેશ્વરીઓમાં ભેદ નહીં સમજવો, એ ઠાકોરના જ અવર સ્વરૂપ છે. બરાબર છે કે એ ઠાકોરજી અને ચાર યુદ્ધેશ્વરીને એક જ સમજવા, તો પછી તો એમાં પ્રેત યોનીનો તો કોઈ શંકા, એટલે આ શંકા પણ ના ઉદ્ભવી, પ્રશ્ન જ પેદા નથી થતો. આ જો એક વસ્તુ છે, ગીતાજીમાં ભગવાન અર્જુન પ્રત્યે આજ્ઞા કરે છે કે યદ ગત્વાના નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, જ્યાં જઈને પાછા આવવાનું નથી હોતું એ મારું પરમધામ છે. પણ યદ ગત્વાના નિવાર્યંતે એવું મહાપ્રભુ શ્રી ઠાકોરજી આજ્ઞા નથી કરતા. જીવ પોતાની મરજીથી પાછો નથી આવતો એ ધામમાં જઈને, પણ પ્રભુને જો પાછો મોકલવો હોય, પોતાની કોઈ યોજનાના ભાગરૂપે પાછો મોકલવો હોય, તો એ જીવ પ્રભુની આજ્ઞાના પાલન માટે ભૂતલ ઉપર આવે છે. પ્રભુની આજ્ઞાનું પાલન કરીને ફરી પાછો એ જીવ પોતાના મૂળ સ્થાન ઉપર લીલાધામમાં પહોંચે છે. એટલે આમાં આ મને એવું લાગે છે, આ શાપની જે થિયરી છે એ પેલા મર્યાદા માર્ગના શાસ્ત્રોમાં આણે આ કર્યું ને એને આ દેવે આ શાપ આપ્યો, આણે આનું આ દેવે આ ધનોત્પનોત કાઢી નાખ્યું, એમાંથી આ શાપની થિયરી આપણે ત્યાં આવી ગઈ છે એવું મને લાગે છે. પણ સતીશ, પૂર્વમાં પણ જો વાત કરીએ તો આ ભાવ પ્રકાશમાં બધું એડ થયેલું છે. મૂળ વાર્તા નથી. મારી વાત સાંભળો, આ બધા ઇતિહાસમાં જઈશું. લૈયાઓએ પહેલા પૂર્વમાં લખતા હતા. આ બધા ઇતિહાસ, હા બસ બહુ સાચી વાત છે.
આ બધી વાતોમાં આનું પેષણ કરવા જઈશું તો ઘણી બધી એટલા માટે તો સમર્થ આચાર્યો પણ, સરકારશ્રી જેવા સમર્થ આચાર્યો પણ આ વિવાદોમાં પડવાનું ટાળે છે. કારણ એવું છે કે પેઢીઓથી એક માન્યતા એવી રૂઢ થઈ ગઈ છે કે વાર્તા એટલે બસ એમાં જ આખો કુટ્ટી માર્ગ આવી ગયો. અને વૈષ્ણવોને એવું સમજાવવામાં આવ્યું છે કે બસ તમારે વાર્તાઓથી સત્સંગ કરવાનો, બીજું કઈ તમારે કરવાની જરૂર નથી. ગ્રંથ તરફ અભિરુચિ વૈષ્ણવની ઉભી થાય, ઉત્પન્ન થાય અને વૃદ્ધિ પામે એવા કયા પ્રયત્નો કોણ જાણે. કોઈએ સંપ્રદાયમાં શ્રી પુરુષોત્તમજી પછી આ વસ્તુ જાણે કે લુપ્ત જ થઈ ગઈ. ગ્રંથો તો વિદ્વાનો માટે, પંડિતો માટે, આપણે માટે નહીં. આપણે તો વાર્તાઓ જ વાંચવાય. આ એક માન્યતા જે એવી રૂઢ થઈ ગઈ છે, એના પરિણામે ખબર નહીં હવે આ બધી વાતો કરવા બેસીશ ને તો ખોટા એટલે હવે વાગેશ રાજાએ સરકારશ્રીએ સમજો આટલો પરિશ્રમ લઈને, નહીં તો વલ્લભ વિદ્યાપીઠ ને વિઠ્ઠલીશ વિદ્યાપીઠ ના રચે. બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે. આ શ્રી મહાપ્રભુજી થી લઈને શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી, શ્રી પુરુષોત્તમજી, શ્રી હરિરાયજી, શ્રી ગોકુલનાથજી, સાતે બાળકો અને ત્યાર પછીના કેટલા બધા આચાર્ય પરંપરામાં બિરાજમાન વિદ્વાન બાળકો અને માર્ગના બીજા વિદ્વાનો, આ બધાએ કેટલો પરિશ્રમ કરીને હજારો લાખોની સંખ્યામાં ગ્રંથો પ્રગટ કર્યા. મને કહેતા જરાય સંકોચ નથી કે કદાચ હિન્દુ ધર્મના બીજા કોઈ સંપ્રદાય પાસે આટલું વિપુલ ગ્રંથ સાહિત્ય નહીં હોય. પણ દુર્ભાગ્ય એ છે કે આપણને ખબર જ નથી. અત્યારે એક વાત કહું, મને મારી ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, મારી જાત પણ એમાં આવી ગઈ. 16 ગ્રંથના 16 ગ્રંથોના નામ ક્રમમાં બોલી જવાનું કહીએ તો કેટલા વૈષ્ણવ બોલી શકે? આ સ્થિતિ આપણી દયનીય, અત્યંત દયનીય પરિસ્થિતિ. પારસમણીના વાટકે ભટજી માગે ભીખ. આપણી પાસે પારસમણી છે. આચાર્ય ચરણોએ ગ્રંથો રૂપી વેણુનાદ અધર સુધાથી ભરેલો. આપણે તો બીજો જ અધરામૃતા સ્વાદ સમજીએ છીએ. અધરામૃતા સ્વાદ આ ગ્રંથોમાં જ બિરાજે છે. આ જ વેણુનાદ છે. ચાલો શ્રી આચાર્ય ચરણ કૃપા કરે અને એ ગ્રંથ રૂપી વેણુનાદ આપણા કાનમાં પડે, એનો આસ્વાદ આપણે માણીએ એવી વિનંતી આજે આ અવસર ઉપર શ્રી આચાર્ય ચરણોના ચરણોમાં કરું છું. અને હવે આપણો જે મૂળ ક્રમ છે એનું અનુસંધાન આપણે સાધીએ છીએ. સદીશ કાકા બોલો. આવતીકાલે ગોકુલનાથજીનો ઉત્સવ છે, તો થોડું ઘણું જો કંઈક પ્રકાશ થાય, અનુકૂળતા હોય અને થતું હોય તો. પણ આ શ્રી ગોકુલનાથજી એ સપ્તમ ચતુર્થ પુત્ર શ્રી ગોકુલનાથજી નથી. હા, આવતીકાલે જેમનો ઉત્સવ છે એ તૃતીય ગૃહની પરંપરામાં બિરાજમાન શ્રી ગોકુલનાથજી છે. ચતુર્પુત્ર શ્રી ગોકુલનાથજી નો ઉત્સવ તો માગસર સુદ સાતમે આવશે. હા, અને એ જ દિવસથી તૃતીય ગૃહમાં શ્રી ગુસાઈજીની વધાઈનો પણ ક્રમ શરૂ થાય છે. પણ આવતીકાલે જે શ્રી ગોકુલનાથજી નો ઉત્સવ છે એમનો પરિચય આવતીકાલે સવારે પોસ્ટ વાંચશો તો એમાં આપને મળી જશે. ભલે. આ એક બાળક એવા છે કે જે તૃતીય ગૃહની પરંપરામાં બિરાજે છે, તિલકાયત નથી બન્યા, છતાં પણ એમનો ઉત્સવ ખૂબ જ મોટા મંડાણથી, ભારે મંડાણથી મનાવાય છે. એવા 2 કે 3 બાળકો છે તૃતીય ગૃહની પરંપરા જે તિલકાયત નથી બન્યા, છતાં પણ એમના ઉત્સવ વધાઈ સાથે નગારબંધ ઉત્સવના રૂપમાં મનાવાય છે. હવે એ એમના સ્વરૂપ ઉપર આધાર છે. એકવાર સરકારશ્રીને આ વિનંતી કરી હતી, જિજ્ઞાસા પ્રગટ કરી હતી, પણ આપે એને પ્રકાશ કરવાનું યોગ્ય ના સમજ્યું. એટલે ખબર નથી કે એની પાછળનું કારણ શું છે, પણ એટલું સમજાય છે કે એમનું જે મૂળ સ્વરૂપ છે એને વિચારીને, અથવા તો એમનું તૃતીય ગૃહની પરંપરામાં જે પ્રદાન છે એના આધાર પર એમના ઉત્સવો નગારબંધ ઉત્સવના રૂપમાં મનાવવામાં આવે છે. ચાલો હવે આપણે આગળ ચાલ્યા. ક્રમ શ્રી ગોપી ગીત દશમ સ્કંદનું જે પ્રભુનું હૃદય, શ્રી મહાપ્રભુ જે બતાવ્યું, પ્રભુના વાંગમય સ્વરૂપનું હૃદય ના સ્થાન ઉપર દશમ સ્કંદ,
એમાં તામસ પ્રકરણ, એમાં ફલ પ્રકરણ, અને એમાં પણ 5 અધ્યાય, પંચ પ્રાણ, અને એના પણ મધ્યમાં બિરાજે છે શ્રી ગોપી ગીત. એના પ્રથમ શ્લોકનું અવગાહન આપણે શ્રી ગોપીજનોની અને શ્રી ગોપીજન વલ્લભની કૃપાથી શરૂ કર્યું હતું. જયતિ ચેદિકમ જન્મના વ્રજશ્યત ઇન્દિરા શશ્યદત્રયી દૈત દૃશ્યતામ દીક્ષુતાવકાશ વૈધૃતા સવસ્વામ વિચિન્વતે. અન્ય પૂર્વા યુથના ગોપીજન શ્રુતિ રૂપાઓ, એમાં સાત્વિક રાજસ ભાવ વાળા ગોપીજને આ શ્લોક ગાયેલો છે. ગયા અઠવાડિયે પરમ આદરણીય શ્રી નવજીત પ્રિય શાસ્ત્રીજીએ આ શ્લોકના શબ્દોના આધારે પુષ્ટિ જીવનું જીવન કેવું હોય, એની વૃત્તિ ક્યાં લાગેલી હોય, એ શ્રી ગોપીજનોના ઉદાહરણથી આપણને સમજાવ્યું હતું. હવે એના જ અનુસંધાનમાં આગળ સમજાવે છે. જીવનભરની પ્રવૃત્તિના પ્રકારનું સ્પષ્ટ માર્ગદર્શન છે પ્રગટ પ્રભુની શોધ. ત્વામ વિચિન્વતે, પ્રગટ પ્રભુની શોધ. તો આવા આદર્શ જીવન વાળા ભક્તો પલભર પણ નિષ્ક્રિય કેમ હોઈ શકે? ભક્તિ માર્ગ કર્મઠોનો માર્ગ નથી, કેવલ કર્મ કર્યા કરવું એવા કર્મઠોનો માર્ગ નથી, પણ કૃષ્ણ માટે ક્રિયાશીલનો માર્ગ છે. બહુ સુંદર, બહુ અર્થ ગંભીર શબ્દો શાસ્ત્રીજી પ્રયોગ કરે છે. કૃષ્ણ માટે ક્રિયાશીલનો માર્ગ છે. ક્રિયા કરવાની છે, પણ કૃષ્ણ માટે, જેનો સ્વભાવ જ કૃષ્ણ માટે ક્રિયા કરવાનો હોય એવાનો માર્ગ આ પુષ્ટિ માર્ગ છે, આ ભક્તિ માર્ગ છે. ભક્તિ માર્ગ નિષ્કામ છે, પણ નિષ્ક્રિય નથી. અહીં પણ આપણી પેલી રૂઢ માન્યતાનો વિરોધ આવે. આ તો કૃપાનો માર્ગ છે, આ તો પ્રમેયનો માર્ગ છે, જીવ તો શું કરી શકે, તો ઠાકોરજી કરાવે તો થાય. ભક્તિ માર્ગ નિષ્કામ છે, પણ નિષ્ક્રિય નથી. ભક્તિ માર્ગ નિવૃત્તિનો માર્ગ છે, પણ નવરાશનો કે નવરાઓનો માર્ગ નથી. એક એક શબ્દો વાગોળવા જેવા છે. જો પુષ્ટિ માર્ગને સમજવો હોય ને સમજીને જીવવો હોય તો એક એક શબ્દોમાં વાગોળવા જેવા છે. નિવૃત્તિનો માર્ગ છે, પણ નવરાઓનો કે નવરાશનો માર્ગ નથી. સંસારની સુખ વૃત્તિ કે પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લઈને, નિવૃત્તિનો માર્ગ કઈ રીતે છે સમજાવ્યું. સંસારની સુખ વૃત્તિ કે પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લઈને, સંસારના સુખો મેળવવાની વૃત્તિ અને એના માટે થતી પ્રવૃત્તિ, એમાંથી નિવૃત્તિ લઈને ભગવત સુખ માટે સતત વૃત્તિ પ્રવૃત્તિની સ્વાભાવિકતાનો માર્ગ ભક્તિ માર્ગ છે. એક એક શબ્દ રત્ન સમાન છે. ભગવત સુખ માટેની સતત વૃત્તિ પ્રવૃત્તિ. વૃત્તિ મનમાં જન્મે, પ્રવૃત્તિ શરીરથી થાય. વૃત્તિ જન્મે એના પરિણામે પ્રવૃત્તિ થાય. અને સ્વાભાવિકતા, જબરદસ્તી, કોઈના દેખા દેખી, કોઈના કહેવાથી થાય એવી નહીં, સ્વાભાવિકતાથી. સતત વૃત્તિ પ્રવૃત્તિની સ્વાભાવિકતાનો માર્ગ ભક્તિ માર્ગ છે. પલે 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 પલ, ક્ષણે ક્ષણ એમાં તો પ્રભુ માટે જ વીતે છે.
જે ક્ષણે લાગે કે આપણે નવરા છીએ, જે ક્ષણે લાગે કે આપણે નવરા છીએ, ચાલો પરવારી ગયા, હાશ હવે નવરા છીએ, એ ક્ષણે જ જીવન વેડફાઈ રહ્યું છે. કઈ ધ્યેય વગરનું જીવન હોય, કોઈ ગોલ નથી, કોઈ ટાર્ગેટ નથી, કોઈ મંજિલ નથી, એવું જીવન કમાવું, પેટ ભરવું, એશ આરામ કરવું, એવું ધ્યેય હોય એવાને કદાચ નવરાશ લાગતી હશે ક્યારેક, એ પણ કાયમ નહીં, ક્યારેક. એમને જીવન કલાનું ભાન નથી. ભપકો કદાચ બહારનો વધતો જતો હશે, છતાં અંદર તો અંધારું જ છે. માનવ પાસે તો સૌથી મોટું એક કાર્ય છે, જીવન ધ્યેય છે. કયું? જે તત્વમાંથી પોતે છૂટો પડ્યો છે, અંશીથી અંશ છૂટો પડ્યો છે, જે તત્વમાંથી પોતે છૂટો પડ્યો છે, જે સાચો આનંદ એનો ખોવાઈ ગયો છે, એ મહાપ્રભુજી ત્યારે આપણને હાથમાં તુલસી દળ આપીને પ્રભુ સાથે સંબંધ કરાવે છે, ત્યારે આ જ શબ્દો તો બોલાવે છે. હજારો વર્ષોથી વિખૂટો પડેલો એનો જે તાપ અને એ વિખૂટા પડ્યાનો જે તાપ ક્લેશનો આનંદ જોઈએ, એ પણ જેનો તિરોહિત થઈ ગયો છે, જે સાચો આનંદ તેનો ખોવાઈ ગયો છે, એને પ્રાપ્ત કરવા એ માનવ પાસે એનું જીવન ધ્યેય છે, સૌથી મોટું કાર્ય છે. જન્મ જન્માંતરથી આ મહત્ કાર્ય સામે ઊભું છે. કેટલાય જન્મો વીતી ગયા, આ સૌથી મોટું કાર્ય સામે ઊભું છે. માનવની સાચી જાગૃતિ અને પ્રવૃત્તિની એ પ્રતીક્ષા કરે છે, એ કાર્ય પ્રતીક્ષા કરી રહ્યું છે કે ક્યારે જાગે અને ક્યારે આ દિશામાં પ્રવૃત્ત થાય. ગાફેલને આ સમજાતું જ નથી, પરિણામનું ભાન નથી. આથી અનેક રીતે પીડાય છે, પસ્તાય છે. માનવ શરીરના કે સ્વજનના સુખના સ્વપ્નોમાં, શરીરના કે સ્વજનના સુખના સ્વપ્નોમાં, વાસ્તવિક સુખ એ પણ સુખ વાસ્તવિક નહીં, સ્વપ્નોમાં મોટાઈના મોહમાં ભાન ભૂલી રહ્યો છે. હવે જે વાક્ય છે એ પણ બહુ જ કોતરી રાખવા જેવું છે. પ્રભુ પ્રત્યક્ષ પ્રાપ્ત થયા નથી, પ્રભુ પ્રત્યક્ષ પ્રાપ્ત થયા નથી ત્યાં સુધી નવરાશ કે આનંદ ક્યાંથી હોઈ શકે? અને પ્રભુ પ્રત્યક્ષ પ્રાપ્ત થયા પછી પણ સેવામાં જે રત છે, સેવામાં જે રચ્યો પચ્યો છે, એને નવરાશ ક્યાંથી હોઈ શકે? સેવાથી સુખ દેવામાં જ એ તો આનંદ માણ્યા કરે છે. કહું કેસે સુખ ઉપજાય. પ્રભુ પ્રાપ્તિમાં અને સેવામાં, પ્રભુ પ્રાપ્તિમાં અને સેવામાં આ શરીર તો સાધન છે. સ્વજન અને ધન પણ માત્ર સહકારી સાધન રૂપ છે. એક મદદરૂપ થાય સેવામાં ધન અને સ્વજન. એ શરીરને, આ શરીર સેવાનું સાધન છે એમ સમજી, એ શરીરને સેવાનુકૂળ રીતે, સેવામાં અનુકૂળ રહે એ રીતે સુદૃઢ, સ્વસ્થ, સુંદર રાખવા માટે અન્ન, પેય, વસ્ત્ર, અલંકાર, સુખ, આરામ વગેરે સાધન રૂપે આવશ્યક છે.
આ બધા સાધન છે કે શરીર સુદૃઢ રહે, સ્વસ્થ રહે, સુંદર રહે અને એના પરિણામે આ શરીર સેવામાં ઉપયોગી. આમ આ બધી માત્ર સાધન પરંપરાઓ છે. સાધ્ય તો એમાં કઈ નથી. સાધ્ય તો કેવળ છે જ ટકો. આપણે તો આ ભાન ભૂલીને આ સાધનોને જ સાધ્ય બનાવી બેઠા છે. ऐश आराम, પૈસા, આભૂષણો, વ્યાપાર, વ્યવસાય, વ્યવહાર, પૈસા કમાવા, સુખના સાધન મેળવવા, નોકરી ધંધા કરવા, મોટા દેખાવું, આ બધું જીવન ધ્યેય જેવું થઈ પડ્યું છે. આપણા માટે આ જીવન ધ્યેય બન્યું. સાચું ધ્યેય એમાં ખોવાઈ ગયું છે. મન ગમતું મેળવવામાં માનવ મગ્ન છે. મન ગમતું મેળવવામાં માનવ મગ્ન છે અને સાથે સાથે અણગમતું અટકાવવાની અકળામણમાં અટવાય છે. મને ગમતું મળે, અણગમતું અટકાવાય એની અકળામણમાં અટવાઈએ છીએ. ધન, સ્વજન, સગવડ, આરામ, પોષણ વગેરે સાધન છે જેના પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરવાના. આમ મુખ્ય જીવન ધ્યેય તો પ્રભુ પ્રસન્નતાની પ્રાપ્તિ છે. માત્ર માનવ દેહથી એમાં વધારે સાનુકૂળતા મળે. આ એક જ દેહ એવો છે, બળે ભાગ માનુષ પાવ. થોડો દુર્લભ સદગ્રંથ ની ગાવા તુલસીદાસજી પણ આ જ વાત થઈ જાય. માત્ર માનવ દેહથી એમાં વધુ સાનુકૂળતા મળે. દેવે દયાથી દીધેલો દેહ, ભગવાને કૃપા કરીને આ શરીર આપ્યું, એને વ્યર્થ વેડફવો એ શું દ્રોહ નથી? મરતા પહેલા રૂવાડા ઉભા થઈ જાય એવી વાતો શાસ્ત્રીજી કરી રહ્યા છે. મરતા પહેલા મધુર માધવ ના મળે. મરતા પહેલા મધુર માધવ ના મળે તો આત્મઘાત કર્યો ના ગણાય. આ સમજીને આવા અપરાધમાંથી ઉગરવા સર્વોત્તમ જીવન ધ્યેય માટે જીવતા માનવના જીવનમાં તેને આવું સમજાયું. એ આવા અપરાધમાંથી બચવા માટે સર્વોત્તમ જીવન ધ્યેય સાથે જીવતો હોય એવા માનવના જીવનમાં નવરાશ, નિરાશા કે નિષ્ક્રિયતાને સ્થાન ક્યાંથી હોય? આવા ધ્યેય વગર જીવનારને સામી બાજુએ આવા ધ્યેય વગર જીવનારને ધક્કા તો જીવનમાં અને જન્મ મરણના અનેક મળ્યા કરે. અટવાયા જ કરે, પછડાયા કરે, ઉટાયા કરે, વ્યર્થ માનવ મથ્યા કરે, મૂંઝાઈને મર્યા કરે. આથી વધારે મોટી બીજી શરમ કઈ હોઈ શકે? બીજી રીતે બહુ સુંદર સમજાવે છે. નિયત સમયમાં નિયત કામ કરવું છે એવા ધ્યેય વાળાને સમાપ્તિનો સમય પૂરો થવા આવતા સંતાપ વધતો જાય. 10 વાગે બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. 10 વાગે રસોઈ સંપૂર્ણ કરીને સૌને જમાડી દેવા હોય, પુત્ર પુત્રીને પરીક્ષા હોય, પુરુષોને ઓફિસે જવું હોય, પોતાને પણ સમયસર બાળગામ જવું અનિવાર્ય હોય તો સ્ત્રીને મથવા છતાં વિલંબ થાય તેમ વખત સાથે વેદના કેવી વધતી જાય છે. અરે 9 વાગી ગયા, અરે 9:30 થઈ ગયા, હજી તો આ બાકી છે. એમ
શરીર છૂટતા પહેલા જેને પ્રભુને પ્રાપ્ત કરવા હોય એને તો વય સાથે એ વેદના વધતી જાય. જેમ ઉંમર વધતી જાય એમ વેદના વધતી જાય. હવે કેટલા વર્ષ બાકી છે ખબર નથી, અને હજી તો પ્રભુની પ્રશંસા માટે કઈ બન્યું નથી. સ્વામિનારાયણ સંપ્રદાયના એક સત્ય બહુ સરસ ટકોર કરી છે. તારા માથે નગારા વાગે મોત નથી એકે ઘડીનો નિર્ધાર, કોઈ જાણ્યા નહીં જગદીશ. અન્ય પ્રાણીના રૂપે જન્મ મળતા, 1 મિનિટ બાકી રહી. હા, અન્ય પ્રાણીના રૂપે જન્મ મળતા આવી અનુકૂળતા ક્યાં મળવાની છે? અનેક કર્મ બંધન વધશે, ભવમાં ભટકાશે, ક્યારે છૂટાશે? આપણે જે ક્ષુલ્લક સુખ મેળવવા માટે મથીએ છીએ, શરીરથી સંબંધિત સુખો એ મેળવવા મથીએ છીએ, એ માટે તો ઘણા આપણા બાપ દાદા પૂર્વજો પણ મથ્યા અને મર્યા. અજાણ્યા મન કલ્પિત સુખની શોધ, અજાણ્યા ખબર નથી એ સુખ છે કે નહીં, મન કલ્પિત. હા ભાઈ, 1 મિનિટ બાકી છે. અને બીજી લિંક મૂકી દીધી છે. હા ભાઈ, 1 મિનિટ પછી આપણો સત્સંગમાં 1 મિનિટનો વિરામ આવશે. બીજી લિંક મુકાઈ ગઈ છે, એ લિંક થી ફરી જોઈન થઈ જવાનું છે. સત્સંગ હજી ચાલુ છે. અજાણ્યા મન કલ્પિત સુખની શોધ એ બાપ દાદાઓ પૂર્વજો સંતાનો માટે પરંપરામાં છોડી ગયા છે.